ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ગયા લેક્ચરમાં આપણે મધ્યવર્તી સ્થિતિના માપ કે જે ત્રીજું પ્રકરણ છે એની અંદર આપણે મધ્યક કેમ શોધવો એ જોયું હતું. ફરી એકવાર મધ્યક વિશે ચર્ચા કરી લઈએ. અવર્ગીકૃત માહિતી. સીધી રીતે મધ્યક અને ટૂંકી રીતે મધ્યક. તો અવર્ગીકૃત માહિતી એટલે માત્ર ને માત્ર અવલોકનો જ આપેલા હોય તો એ અવર્ગીકૃત માહિતી. તો સીધી રીતે આપણે મધ્યક x બાર બરાબર સિગ્મા x છેદમાં n, અને ટૂંકી રીતે આપણે મધ્યક તો x બાર બરાબર a પ્લસ સિગ્મા d છેદમાં n. પછી આપણે વર્ગીકૃત માહિતી એમાં અસતત આવૃત્તિ વિતરણ, એમાં ટૂંકી રીતે અને સીધી રીતે બે. આ સીધી રીતે અને આ ટૂંકી રીતે. તો સીધી રીતે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n, અને ટૂંકી રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n. પછી સતત આવૃત્તિ વિતરણ. સીધી રીતે અને ટૂંકી રીતે. તો સીધી રીતે x બાર બરાબર સિગ્મા fd છેદમાં n, અને ટૂંકી રીતે તો x બાર બરાબર સિગ્મા fd છેદમાં n ગુણ્યા c છે. તો અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીમાં આપણે એક્ઝામ્પલ સહિત એક એક દાખલા ગયા લેક્ચરમાં ગણ્યા હતા. સૂત્ર ખાસ મિત્રો ગોખતા નહીં. જેમ જેમ તમે દાખલા ગણશો તેમ તેમ સૂત્ર યાદ રહેશે. ગયા લેક્ચરમાં મેં કીધું હતું કે મધ્યવર્તી સ્થિતિના માપમાં આપણે મધ્યક, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો, બહુલક, મિશ્ર મધ્યક, ગુણોત્તર મધ્યક, આટલા માપ જોવાના છે. તો આજે આપણે મધ્યસ્થની ચર્ચા કરવી. આ જ રીતે અવર્ગીકૃત માહિતી માટે, વર્ગીકૃત માહિતી માટે એમાં અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો લેશું આજે મધ્યસ્થ. અને મધ્યકના તમે પુસ્તકમાંથી, ઉદાહરણ સ્વાધ્યાયમાંથી દાખલા ગણ્યા હશે એવી હું અપેક્ષા રાખું છું. તો આજે આપણે મધ્યસ્થ લઈએ. જો આ જ રીતે ત્રણે ત્રણ પ્રકાર આપણે સૂત્ર પહેલાં લખી લઈએ અને પછી જોઈએ. તો આ મધ્યસ્થ. જે તમે ધોરણ 10માં પણ શીખી ગયા છો. આપણે આ પ્રકરણ એટલા માટે જ શરૂ કર્યું કે હાલના સમયે તમને મજા આવે, તમે થોડુંક વધુ સમજી શકો ઓનલાઈન દ્વારા
અને કોમર્સની અંદર મુદ્દલેસતાથી તો અભ્યાસ કરવો જ નહીં, ખંતથી, ઉત્સાહથી, ધગસથી, સંપૂર્ણ ગોઈખા વગર, કે જેથી કરીને આપણને 12મા ધોરણની અંદર સારી ટકાવારી લઈ શકાય. એટલે ગોખશો નહીં અને ઉત્સાહ આનંદથી ચેપ્ટર ગણવાનું છે. જેમ જેમ સ્ટેપ ચાલતા જાય એમ એમ તમારે દાખલા ગણવાના છે. અગાવે કોઈ રીત ગોખીને દાખલા ગણવાના છે નહીં. તો મધ્યસ્થ અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી માટે તો મધ્યસ્થ એટલે સંકેતમાં એમ એટલે મધ્યસ્થ, કૌંસમાં n+1/2, મધ્યસ્થ એટલે છેદમાં 2/2, માં અવલોકનની કિંમત. આ અવર્ગીકૃત માહિતી માટે. પછી વર્ગીકૃત. એમાં અસતત આવૃત્તિ વિતરણ માટે. તો m બરાબર n+1/2 માં અવલોકન. તો જો અવર્ગીકૃત માહિતીનું જે સૂત્ર છે એ જ છે અસતત આવૃત્તિ અને સતત. તો m બરાબર n/2 મૂળ અવલોકન. હવે સતત આવૃત્તિ વિતરણ એટલે આપણે મિત્રો સમજીએ છીએ કે વર્ગ સાથે આવૃત્તિ આપી. તો અહીંયા મૂળ અવલોકન એટલે મધ્યસ્થનો વર્ગ મળશે અને એ વર્ગને ઉકેલો. ફરી એક સૂત્ર, તો m બરાબર l+n/2 -cf છેદમાં f ગુણ્યા c. આ સૂત્ર રહેશે સતત આવૃત્તિ વિતરણ માટે. કઈ રીતે? તો આપણે એક એક એક્ઝામ્પલ દાખલો લેવો જ છે અને ત્યારે આ સૂત્રને સાથે સમજી લે કે શું છે. છતાંય એમનો મેં એકવાર સમજાવી દઉં. હવે ખ્યાલ આવી ગયો. મધ્યસ્થને સંકેતમાં m વડે દર્શાવાય છે. m એટલે મધ્યસ્થ, n એટલે અવલોકનોની સંખ્યા, એમાં +1/2 માં અવલોકનની કિંમત. જે અવલોકન મળે એ મધ્યસ્થની કિંમત થાય. એ જ રીતે વર્ગીકૃત માહિતીમાં અસતતમાં એ જ રીતે. હવે સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ હશે એટલે મધ્યસ્થની ચોખ્ખી કિંમત નહીં મળે પણ વર્ગ મળશે. તો m બરાબર n/2, અહીંયા +1 નહીં, n/2 મૂળ અવલોકન એટલે મધ્યસ્થનો વર્ગ મળશે. હવે એ વર્ગની જે વર્ગ મળે એમાંય મધ્યસ્થની કિંમત કેટલી, તો એ શોધવા માટે બીજું સૂત્ર છે m બરાબર l, એટલે જે મધ્યસ્થ વર્ગ મળ્યો એનું અધઃ સીમા એટલે l લો કિંમત +n/2 -cf એટલે જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે cf. મધ્યસ્થ જે વર્ગ મળ્યો છે એ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે cf. cf એટલે સંચય આવૃત્તિ છેદમાં f. અહીંયા f એટલે જે વર્ગ મળ્યો છે એ વર્ગની સામેની આવૃત્તિ એટલે f અને ગુણ્યા c એટલે જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે
એની જ વર્ગ લંબા. તો આવા આ સૂત્ર છે મધ્યસ્થના, જે આપણે એક્ઝામ્પલ સહિત દાખલો લેશું એટલે વધુ સમજાશે. પણ એ પહેલાં એક ખાસ નોંધ કરીને લખી લે, મધ્યક સિવાયના હવે જેટલા માપ છે, મધ્યસ્થ છે, ચતુર્થકો છે, દશાંશકો છે, શતાંશકો છે, બહુલક છે, આ તમામ માપો શોધતી વખતે સૌ પ્રથમ પહેલું કામ આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા. ખાસ નોંધ કરીને લખી લેજો, મધ્યસ્થ શોધો એટલે સૌ પ્રથમ જેટલા અવલોકનો આપ્યા છે, જો એ ચડતા ક્રમમાં જ આપ્યા હોય તો ગોઠવવાની જરૂર નથી, પણ પ્રથમ જોઈ લેવાનું કે આપેલા અવલોકનોની કિંમતો ચડતા ક્રમમાં છે કે નહીં. જો ચડતા ક્રમમાં ન હોય તો તમારે જવાબ વહીમાં પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવીને લેવાના છે અને પછી જ સૂત્ર દ્વારા મધ્યસ્થ શોધવાનો છે. તો આ નોંધ ખાસ ટપકાવી લેજો, મધ્યસ્થ શોધતી વખતે સૌ પ્રથમ દાખલાની જે રકમ આપી છે એ રકમની અંદર જેટલા અવલોકનો છે એની કિંમતો ચડતા ક્રમમાં છે કે નહીં પ્રથમ એ તપાસવાનું. જો ચડતા ક્રમમાં હોય તો જે પ્રશ્નપત્રકમાં અવલોકનો જેમ આપ્યા છે એમ જ જવાબ વહીમાં એ જ અવલોકનો એ જ ક્રમમાં લખી લેવાના છે. પણ જો ચડતા ક્રમમાં ન હોય પ્રશ્નપત્રકમાં તો તમારે જવાબ વહીમાં એ અવલોકનોને ચડતા ક્રમમાં, એટલે કે 2 પછી 4 પછી 8 પછી 12 પછી 16 પછી 20 એમ ચડતા ક્રમમાં ગોઠવી લેવાના છે. હવે આપણે અહીંયા સૂત્ર રાખીએ અને એક પછી એક માહિતીના એક એક એક્ઝામ્પલ દાખલા ગણીએ. માની લ્યો કે અહીંયા આપ્યું છે 2, 7, 12, 14, 16 અવલોકન માટે મધ્યસ્થ શોધ. જો છે સૌ પ્રથમ તો આપણે એ નક્કી કરીએ કે આપેલી માહિતી કેવા પ્રકારની છે, તો કે માત્ર અવલોકનોની કિંમતો જ આપેલી છે એટલે આપેલી માહિતી અવર્ગીકૃત માહિતી છે. તો અવર્ગીકૃત માહિતી છે તો મધ્યસ્થ શોધવા માટેનું આ સૂત્ર રહેશે n+1/2. n એટલે અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકનો છે તો કે 5 અવલોકનો છે તો 5, n એટલે 5. પણ આપણે કીધું એ મુજબ મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે પ્રશ્નપત્રકમાં દાખલાની રકમમાં જોવાનું છે કે અવલોકનો ચડતા ક્રમમાં જ આપ્યા છે. તો અહીંયા જોઈએ, તપાસીએ તો કે 2 કિંમત છે પહેલા અવલોકનની, પછી 7 છે, પછી 12 છે, પછી 14 છે, પછી 16 છે. તો ચડતા ક્રમમાં જ છે. સૌથી ઓછામાં ઓછી 2 પ્રથમ છે, પછી એથી વધારે 7 બીજી છે, પછી એથી વધારે 12, પછી એથી વધારે 14, પછી એથી વધારે કિંમત 16 છે. તો આપેલા અવલોકનોની કિંમત ચડતા ક્રમમાં જ છે. તો જવાબમાં આપણે આ જ રીતે અવલોકનો ગોઠવી દેવાના છે કે અવલોકનો 2, 7, 12, 14, 16 છે ચડતા ક્રમમાં. તો એમનો પ્રશ્નપત્રકમાંથી દાખલાની રકમમાંથી જવાબમાં લખી લીધું. હવે આપણને એ ખબર પડી ગઈ કે માત્ર અવલોકનો જ છે એટલે અવર્ગીકૃત માહિતી છે. તો હવે મધ્યસ્થ શોધીએ. m બરાબર કૌંસમાં n+1/2 માં અવલોકનની કિંમત n
તો કેટલા અવલોકનોની સંખ્યા? તો કે 5 + 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત 6/2 માં અવલોકનની કિંમત 3 માં અવલોકનની કિંમત. હવે જુઓ ત્રીજું અવલોકન કયું છે? પ્રથમ અવલોકન 2 કિંમત છે, બીજા અવલોકનની 7 છે અને ત્રીજા અવલોકનની કિંમત 12 છે. તેથી m = 12. આ જો છે કેટલામાં અવલોકનની કિંમત આવી? તો કે ત્રીજા અવલોકનની કિંમત. તો કે ત્રીજા અવલોકનની કિંમત કેટલી છે? તો કે પ્રથમ અવલોકનની કિંમત 2 છે, બીજા અવલોકનની કિંમત 7 છે અને ત્રીજા અવલોકનની કિંમત 12 છે. તો ત્રીજા અવલોકનની કિંમત 12 છે માટે મધ્ય, તેથી મધ્ય 12 છે. સહેલું ધોરણ 10માનું પાછું રિવિઝન યાદ આવે છે તો એ જ છે. હવે અહીંયા હું એક એક્ઝામ્પલ અવલોકનો ચડતા ક્રમમાં ન આપ્યા એવું એક એક્ઝામ્પલ લઈએ. માની લ્યો કે આ છે 6, 2, 10, 16, 22 આમ આપ્યા. જો અવલોકનો એટલા જ છે 5, પણ મેં અહીંયા અવલોકનો ચડતા ક્રમમાં નથી આપ્યા. પ્રશ્નોમાં 6, 2, 10, 16, 22 આડાઅવળા આપ્યા છે. આડાઅવળા કેટલા અવલોકન છે? આ 6 અને 2 જ છે. પણ તો તમારે ખાસ જોવાનું કે જવાબમાં તમે અવલોકનો પ્રશ્નોમાં જોઈ જોવાનું કે ચડતા ક્રમમાં નથી તો પ્રથમ જવાબમાં આ ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 2 પ્રથમ આવે, પછી 6 આવે, પછી 10 આવે, પછી 16 આવે, પછી 22 આવે. ગોઠવાઈ ગયા. જો પ્રશ્નોમાં 6 પ્રથમ આપ્યા છે, પછી 2 આપ્યા છે. આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા જવાબમાં તો 2 પ્રથમ, 6 પછી. હવે અવલોકનો તો 5 જ છે તો આ જ રીતે ત્રીજા અવલોકનની કિંમત શું આવશે? 10 આવશે. તો 10 છે. હવે હું આને 2 જ અવલોકનો નહીં પણ 2 થી વધારે અવલોકન આડાઅવળા ગોઠવું તો માની લ્યો કે અહીંયા હું આમ ગોઠવું 12, 6, 2, 10, 14. જો અહીંયા લગભગ અવલોકનો આડાઅવળા છે તો પહેલું દાખલો ગણતા પહેલા આને ચડતા ક્રમમાં ગોઠવવાનું. તો પ્રથમ 2 આવે, પછી 6 આવે, પછી 10 આવે, પછી 12 આવે, પછી 14 આવે. જો અવલોકનો તો 5 જ છે એટલે ત્રીજું અવલોકન 10 આવશે. પણ જો તમે ચડતા ક્રમમાં ન ગોઠવ્યા હોય તો ત્રીજું અવલોકન કેટલા આવે? જો તમે દાખલો ગણતી વખતે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ન ગોઠવ્યા હોત અને એમનેમ તમે અવલોકનો 5 ગણી અને દાખલો ગણ્યો હોત ત્રીજા અવલોકનની કિંમત તો તમારો જવાબ 2 આવે તો એ જવાબ ખોટો પડે. એટલે સૌ પ્રથમ મિત્રો ખાસ નોંધ કરીને કે મધ્યસ્થ શોધો ત્યારે આપેલા અવલોકનોની કિંમત ચડતા ક્રમમાં છે કે નહીં આ જોઈ લેવાનું. અને જો ચડતા ક્રમમાં ન હોય તો પ્રથમ કામ એ કરવાનું કે એ ચડતા ક્રમમાં ગોઠવી લેવાનું. એટલે પછી મધ્યસ્થનો જવાબ ખોટો આવે નહીં. તો અહીંયા ત્રીજું અવલોકન એટલે 10 તો જવાબ 10 છે. હવે માની લ્યો આની અંદર એ સમજી લ્યો કે કોઈ પણ અવલોકન ત્રીજું, બીજું, છઠ્ઠું કે એમ ના આવે, પોઈન્ટમાં આવે. આપણે એક
અહીંયા ઉદાહરણ તરીકે એક દાખલો લઈએ. જો આ બધો સમજતા જાજો, પછી ઉદાહરણમાંથી સ્વાધ્યાયમાંથી મધ્યસ્થ સંપૂર્ણ સમજાવી દઉં એટલે ગણવાના છે દાખલા બધા. જેટલા ઉદાહરણમાં સ્વાધ્યાયમાં તમારી પાસે અન્ય પુસ્તકો હોય તો એમાંથી મધ્યસ્થના દાખલા વિની અને પ્રેક્ટિસ કરવાની છે. હવે હું અહીંયા એક ઉદાહરણ આવું લઉં છું. 2 4 6 10 12 14 જો છે ચડતા ક્રમમાં જ, તો ક્યાં ચડતા ક્રમમાં જ છે, તો જવાબમાં આપણે ચડતા ક્રમમાં એ જ રીતે લખી લેશું. છે હવે કેટલા અવલોકનો છે, તો કે 6. તો અહીંયા મારે 6 અવલોકન પ્લસ 1 એટલે 6 ને 1 7 ભાગ્યા 2. જો 3.5માં અવલોકનની કિંમત, કેટલામું અવલોકનની કિંમત આવી 3.5, એટલે ત્રીજુંય નહીં અને ચોથુંય નહીં, વચ્ચેની કિંમત 0.5. ત્રીજા અવલોકન અને ચોથા અવલોકનની વચ્ચેની કિંમત મધ્યસ્થ કિંમત બનશે. 3.5માં અવલોકનની કિંમત નથી ત્રીજું અવલોકન કે નથી ચોથું અવલોકન, પણ 3.5 એટલે ત્રીજા અને ચોથા અવલોકનની વચ્ચેની કિંમત. તો એ શોધવી જોશે. તો ફરીથી તમારે આ રીતે, તેથી m બરાબર ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન ભાગ્યા 2. જો 3.5 છે એટલે ત્રીજા અને ચોથાની બરોબર વચ્ચે 0.5, 1ના 2 ભાગ એટલે 0.5. તો ત્રીજા અને ચોથાની 0.5 છે એટલે વચ્ચે, એટલે ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન ભાગ્યા 2 વચ્ચે સરેરાશ. તો હવે ત્રીજું અવલોકન તો કે 6 પ્લસ ચોથું અવલોકન તો કે 10 ભાગ્યા 2. તો 16 ભાગ્યા 2 તો 8. સમજાય છે? અહીંયા પૂર્ણ કોઈ અવલોકન ના આવ્યું. ત્રીજું અવલોકન આવ્યું હોત તો આપણે કહી દેત કે 6. ચોથું અવલોકન આવ્યું હોત તો આપણે કહી દેત કે 10. પણ અહીંયા 3.5માં અવલોકનની કિંમત, તો ત્રીજા અને ચોથા અવલોકનની વચ્ચેની કિંમત. તો ત્રીજું અવલોકન 6 છે, ચોથું અવલોકન 10 છે, વચ્ચેની એટલે મધ્યસ્થ કિંમત ભાગ્યા 2. તો આપણે ફરી m બરાબર ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન ભાગ્યા 2. તો ત્રીજું અવલોકન 6 પ્લસ ચોથું અવલોકન 10 ભાગ્યા 2. તો 16 ભાગ્યા 2 એટલે 8. તો જો 6 અને 10ની વચ્ચે મધ્યસ્થની કિંમત કેટલી આવી? 8. એનો મતલબ કે મધ્યસ્થ 8 છે. હવે માની લ્યો કે આમાં 0.5 પૂર્ણ ન આવતા હોય, 0.75 આવ્યા, 0.85 આવ્યા, તો તમારે શું કરવાનું છે કે ત્રીજું અવલોકન સંપૂર્ણ, ચોથા અને ત્રીજાની વચ્ચેનો જે ગેપ છે એમાંથી જેટલા પોઈન્ટ આવ્યા હોય એટલા પોઈન્ટ આવ્યા હોય એટલા પોઈન્ટ લઈ લેવાના. તો સમજાઈ ગયો? અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ સૌપ્રથમ શું કામ કરવાનું? આપેલા અવલોકનો જો ચડતા ક્રમમાં ન હોય તો પ્રથમ કામ એ ચડતા ક્રમમાં ગોઠવવું. હવે જો ચડતા ક્રમમાં ન ગોઠવ્યા હોય અને એમને લઈ લ્યો તો જવાબ ખોટો આવે. જો ચડતા ક્રમમાં જ આપેલા હોય
તો કંઈ ગોઠવવાની જરૂર નથી. અહીંયા જો આપણે ચડતા ક્રમમાં છે તો આપણે જવાબમાં એમ જ લઈ લીધા. થઈ ગયો? સમજાઈ ગયો? અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગીકૃત માહિતી માટે અસતત અને સતત આવૃત્તિ વિતરણ માટે મધ્ય સૂત્ર કંઈ ગોખતા નહીં. જેમ જેમ દાખલા એક્ઝામ્પલ સાથે હું સમજાવતો જાઉં, સૂત્ર અહીંયા આપણે લખે લામનમ રાખીશું. હવે તમને એક સૂત્ર મધ્યસ્થનું અવર્ગીકૃત માહિતી માટે સંપૂર્ણ સમજાઈ ગયું. તો હવે એ જ રીતે આપણે નેક્સ્ટ વર્ગીકૃત એમાં અસતત ને સતત આવૃત્તિ વિતરણ પછીના લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.